અમે જઈ રહ્યા છીએ પંજાબમાં અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ જોવા. એન્ટ્રી લઈ લીધી છે જલિયાવાલા બાગમાં. આ જો બે બાજુ સ્ટેચ્યુ છે. આપણે જોયું આ નિશાન છે, બધા એ ઘોડીઓના નિશાન છે. હવે માથા ઉપર આ સરસ મજાનો રૂમાલ બાંધી લીધો છે. હવે આપણે અંદર જવાનું છે. આ છે ગોલ્ડન ટેમ્પલ. વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. એન્ડ ફરી એકવાર આવી ગયા છીએ સરસ મજાનો વ્લોગ લઈને, અને તમને પણ મજા આવશે. આજે અમે જઈ રહ્યા છીએ પંજાબમાં અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ જોવા, જે બહુ વખણાય છે. અને આપણે ટ્રીપ પર આવ્યા છીએ, તેનો મતલબ આપણે ત્યાં જવું જરૂરી છે. ગુજરાતથી આવ્યા છીએ અને આવડું દૂર આવ્યા છીએ, એટલે આ વસ્તુ તો જોવાની છે જ. તો આપણે ચાલશું. ત્યાં રાતનો જે સીન હોય છે જોરદાર હોય છે એવું આપણે જાણ્યું છે, અને જોરદાર જ હશે એવી આપણે આશા રાખી છીએ. નીકળશું અમે, ને તકડ જ છે એટલે હમણાં સીધા નીકળી અને ત્યાંની બજારોમાં થોડુંક ફરશું. આ ટાઈમે હમણાં તો લગભગ નાઇટ થાય પછી જ મજા આવશે, એટલે અમે થોડીક વાર ત્યાં બજારો ફરશું અને તમને એમાં બતાવશું શું શું છે. અને ભેગા રહેજો એટલે તમને પણ બહુ મજા આવશે. તો ચાલો. હમણાં ઠંડી નથી પણ સ્વેટર પહેર્યું છે, કેમ કે રાતે મોડું થઈ જાય તો અહીંયા તાપમાન લગભગ સુધી 20 નીચે ચાલી જાય છે, એટલે થોડોક ઠંડીની વ્યવસ્થા હમણાંથી કરીને રાખેલ છે. આ આપણા મિત્રો આનંદ બાબુ, હાયરો આ ઋષિને ઓળખતા હશો, જૂનાને જાણીતા જ છીએ બધા. હલો, અમે નીકળી ગયા છીએ ગોલ્ડન ટેમ્પલ માટે. આજે આપણી ગેંગ ને રિક્ષો ગોતશું, પેલો રિક્ષો મળે એટલે એમાં ચડીએ. આ જો આપણો ભાઈબંધ ફ્લેક્સમાં, આઈફોન વાળા આમ જ ફ્લેક્સમાં હાલતા पैसा बर्बाद हसे भाई कारण છે. હલો, હવે આપણે રિક્ષામાં ઉતરીને જલિયાવાલા બાગ બાજુ જઈએ છીએ. જો વડી વડી બિલ્ડિંગ હે. ના પંજાબી બોલવા વડી વડી બડી 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 ને વડી वडी वडी क्या कहना तुम गलत बोल रहे हो जी. सीख रहे हैं. नहीं होता सी तो क्या होता है? बड़ी बड़ी बिल्डिंग क्या ऐसा होता है चलने का. सीख रहे हैं. पीछे बड़ी बड़ी बिल्डिंग है इतने बड़ी बड़ी बिल्डिंग से स्टार्ट करो. चलता है क्या ये लोग चला रहे हो सही. हाँ, तो सी समझते हो लोग क्या होता है. हाँ हाँ वो देखते हैं यूट्यूब पर लोग. हमने सब्सक्राइबर से हमारे 1000 होने वाले अभी. बहुत बढ़िया. बहुत लंबा तक सफर करना है अभी बहुत लंबा है. कोई बात नहीं, करो वो वही करने तो आए हैं. लाइक करो, शेयर करो. थैंक यू भाई. भाई यहाँ पे क्या हो रहा है भाई? यहाँ पे क्या हो रहा है भाई? ये कहाँ फंस गया भाई मैं? कहाँ से हो भाजी आप? भाजी मैं यहाँ से. क्या बोला तूने? कहाँ पे रहते हो अभी? क्या करते हो आप? अभी शिफ्ट हो गया गुजरात में. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. गुजरात में शिफ्ट हो गए? आप कहाँ से हो? मैं गुजरात से हूँ. गुजरात में कच्छ से हूँ भाई. अच्छा. आप कहाँ पे शिफ्ट हुए? गोंडल. गोंडल में शिफ्ट हो गए. कितने साल हो गए? 15 साल हो गए. 15 साल हो गए. आपको 15 साल हो गए, आपका डैडी को? मेरा हमें शिफ्ट हुए 15 साल हो गए. हाँ, ये 20 साल का हुआ. झूठ पे झूठ, झूठ पे झूठ. 20 साल का ऐसा हुआ. तो तुमको गुजराती आती होगी ना? हाँ, तो गुजराती बोलने भाई हम करने दे. क्यों भी ओवर एक्टिंग करता है साला? ओवर एक्टिंग की औलाद. अब तेरे को बराबर होता नहीं क्या बोलने को? चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के. तो गुजराती बोलने हम करने दे. गुजराती बोलो. हाँ. કાંઈ વાંધો નહીં. ओ जो મજામાં. हाँ? મજામાં. મજામાં મજામાં. હાલો હવે આવી ગયા અમારા ગ્રુપમાં, આવી ગયા પાછા હવે પંજાબમાંથી ગુજરાતમાં. આ જો બિલ્ડિંગો. ઓ ભાઈ સાહેબ, હમણાં આપણે જ્યાં જે કાંડ કરેલું હતું અંગ્રેજોએ, ત્યાં જો હારી નામ એ કાંડ કેવું કર્યું હતું ખતરનાક, આપણે જોઈશું. આપણા મિત્રો કાંઈ વાંધો નહીં. કોઈ લે ફાંટી લેવાના હે એને. હાલો હવે સીધા જગ્યા જલિયાવાલા બાગે હાલી. આ છે આપણું પંજાબ અમૃતસર. બહુ ચહેલ પહલ દેખાય રહી અહીંયા કને. પતંગ ઉડે જો. મોટી મોટી બિલ્ડિંગો ભાઈ અહીંયા કને.
ભાઈ આયરો જલિયાવાલા બાગનું એન્ટ્રન્સ એન્ટ્રી લઈ લીધી છે જલિયાવાલા બાગમાં. આ જો બે બાજુ સ્ટેચ્યુ છે. અને ફાઇનલી અંદર આવી ગયા છીએ. હાલો હવે જોઈએ અંદર શું શું છે. આ સ્મારક છે અને અહીંયા કને ગોળીઓના નિશાન છે. ગોળીબાર થયો હતો તો જોઈ શું છે. હા ભાઈ આ ગોળીઓ નિશાન એમ ને આ બધા ગોળીઓના નિશાન છે. હા એમને બખા પડી ગયા હોય कुछ भी ગોળીઓ નિશાન હા છે એમ લાગે છે થોડીક ફાયરિંગ થયેલી છે એમ. આપણે જોયું આ નિશાન છે બધા એ ગોળીઓના નિશાન છે અને જે ગોળીબાર થયો હતો એના અવશેષ આ બધા જો એક એક અહીંયા કને સર્કલ કરીને બતાવ્યું છે. સર્કલ સ્ક્વેર કરીને. ભાઈ આપણે આવી ગયા છીએ જ્યાં કને ગોળીબાર થયો અને લોકોએ પોતાની જાન બચાવવા માટે કે ભાઈ આપને હવે જોતું રહું હોય તો ભાઈ આ કૂવામાં પડી ગયા હતા. ભાઈ કેટલું ઊંડું જરીક જ છે. ના જાજો ઊંડો નથી પણ તોય મુશ્કેલી હોય ને કઠિન સમય હોય તો આવો કઠિન નિર્ણય લેવો જ પડે. આવું છે જો આ ગોળ ફરતે હમણાં કાંચ અને એવું બધું ફિટ કરી નાખ્યું છે ને આવું બેઝ બનાવી દીધું છે. એમ તો બહુ ઊંડો છે ભાઈ પડે એટલે હાથ પગ તો ભાંગવાના જ હતા પાકું જ. હમણાં જાણ્યું આપે કે 1500 જેટલા મરી ગયેલા હતા અને 1200 જેટલા ઘાયલ થયેલા હતા. ભાઈ આ અહીંયાની સ્ટોરી છે અને જે કૂવો જોયો પાછળ એમાં 120 બોડી મળેલી હતી. ચાલો હવે અહીંયાથી નીકળી જઈએ, વિદાય લે છીએ જલિયાવાલા બાગમાંથી. હવે સીધા ગોલ્ડન ટેમ્પલે જઈશું. આપણે ગોલ્ડન ટેમ્પલ જવા નીકળી ગયા છીએ ને આ છે બજાર રસ્તામાં આવે છે. શું તમને કાંઈ લેવાનું? સારી કે ના લેવી પડે? હા ગોલ્ડન ટેમ્પલે જવાનું થયું છે તો શૂઝ અહીંયા કને બાય રાખવાના થશે તો આ અહીંયા કને આપણે લઈ જઈશું. ભાઈ આપણે હવે બૂટું જમા કરાવી દીધી છે અને આપણે ટોકન આપ્યું છે અને ટોકન તમને બતાવું. આપણે આ ટોકન આપ્યું છે ભાઈ. આમાં નંબર પંજાબીમાં લખેલ છે અને આપણા જેવા ગુજરાતીઓ અને અધર સ્ટેટના કોઈ આવે તો એને કેમ ખબર પડે ભાઈ? તો અહીંયાના જે કરતા ધરતા હોય એને કહ્યું થોડીક નંબરની વ્યવસ્થા ઇંગ્લિશમાં રાખો તો થોડીક ખબર પડે, બાકી હિન્દીમાં પણ ચાલશે. કોઈ આમાં કેમ ખબર પડવી? હા ભાઈ એક ગેટ હે ભાઈ, અહીંયાથી જવાનું છે. આ પેલો ગેટ હે, પછી અંદર ગેટ આવે તો ખ્યાલ નથી આપને. હવે માથા ઉપર આ સરસ મજા રૂમાલ બાંધી લીધો છે. હવે આપણે અંદર જવાનું છે. જો બધા લોકો બાંધે છે, આ બધા આપણે મિત્રો બાંધી લીધું છે. હવે જશું આપણે અંદર. હાલો આપણે કેમ ઠીક લાગે ને? તો હવે આપણે અહીંયા હેન્ડ વોશ કરવા જવાનું છે. પહેલાં ફરજિયાત છે પેલું હેન્ડ વોશ કરવાનું, પછી પગ વોશ પણ આવશે. પહેલાં હેન્ડ વોશ કરી આવી રીતે અહીંયા પગ પાણીમાં લઈ જઈને ધોઈ નાખવાનું. ડન. આ છે ગોલ્ડન ટેમ્પલ, જોયું ચમકી.
આપણે હમણાં મસ્ત ગોલ્ડનને મને જોયું, મજા આવી, સરસ વ્યૂ હતો, સારો ભક્તિભાવ હતો, બધું સરસ હતું. અને હવે અમે નીકળી રહ્યા છીએ પાછા રૂમ તરફ. અને આજના વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરૂરથી ના ભૂલતા. મળ્યા વળી નેક્સ્ટ વ્લોગમાં ધમાકેદાર શરૂઆત કરશું ફરી એકવાર. તો ચાલો બાય, ટેક કેર.